નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર પુરાણ સંદર્ભની બધી જ માહિતી મેળવવાના છીએ. પુરાણ એટલે શું, તે શા માટે અસ્તિત્વમાં આવ્યા છે, પુરાણ કેટલા છે અને તેમાં શું શું લખવામાં આવ્યું છે, એ બધું જ આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે શબ્દ સમજીએ. પુરાણનો શાબ્દિક અર્થ શું થાય છે? તો પુરાણ એટલે પ્રાચીન કથા અથવા જૂની કથા. હિન્દુઓના ધાર્મિક ગ્રંથ પુરાણ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. આ પુરાણમાં બ્રહ્માંડના સર્જનથી વિનાશ સુધીનો ઇતિહાસ અને રાજાઓ, નાયકો, ઋષિઓ અને દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુરાણમાં લખેલી વાતો અને જ્ઞાન આજે સાચું પડી રહ્યું છે. આ પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસે જ પુરાણોની રચના કરી છે અને પુનઃરચના કરી છે. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરી સમજાવવામાં આવી છે. પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદા જુદા દેવી દેવતાના આધારે ધર્મ, અધર્મ, પાપ પુણ્યની કથા, વાર્તાઓ આપવામાં આવી છે. પુરાણમાં હિન્દુ દેવી દેવતાનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ હિન્દુ ધર્મમાં કેટલા પુરાણ છે. હિન્દુ ધર્મમાં 18 પુરાણ છે. નામ આપણે જોઈએ. પહેલું પુરાણ છે બ્રહ્મ પુરાણ, બીજું પુરાણ છે પદ્મ પુરાણ, પછી છે વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. આ 18 પુરાણ સિવાય કેટલાક ઉપપુરાણની પણ રચના કરવામાં આવી છે. તેને પુરાણોનો સાર પણ કહેવામાં આવે છે. ઉપપુરાણની સંખ્યા 16 છે. આ 18 પુરાણના શ્રવણ પઠનથી પાપી મનુષ્ય પણ પાપરહિત થઈ પુણ્યનો હકદાર બને છે. પુરાણમાં વ્યક્તિના જન્મથી મૃત્યુ પછી સ્વર્ગ નર્કની યાત્રાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે વિસ્તારથી વર્ણન કરીએ. પહેલું પુરાણ છે બ્રહ્મ પુરાણ. 18 પુરાણમાં બ્રહ્મ પુરાણને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. બ્રહ્મ પુરાણની રચના વેદવ્યાસે કરેલી છે. આ પુરાણને મહાપુરાણ પણ કહેવામાં આવે છે. આ પુરાણ છે એ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. આ પુરાણમાં શ્લોકો દ્વારા ઘણી મહત્વની બાબતો દર્શાવવામાં આવી છે, જેમ કે સૃષ્ટિનો જન્મ કેવી રીતે થયો, ધરતી પર પાણીનો ઉદ્ભવ કેવી રીતે થયો, દેવ દાનવોનો જન્મ કેવી રીતે થયો, સૂર્ય ચંદ્રના વંશજ કોણ છે, રામકૃષ્ણની અવતાર કથા, બ્રહ્મ પૂજન વિદ્યા, શિવ પાર્વતી વિવાહ, વિષ્ણુ પૂજન વિધિ, શ્રાદ્ધ, તીર્થ વગેરેનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્મદેવને આદિદેવ પણ કહેવામાં આવે છે, એટલે આ પુરાણને આદિપુરાણ પણ કહેવામાં આવે છે. બીજું પુરાણ આપણે જોઈએ તો પદ્મ પુરાણ. પદ્મનો અર્થ થાય છે કમળનું ફૂલ. આની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરેલી છે. આ પુરાણમાં 55,000 શ્લોક છે. આ પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે કે બ્રહ્મ એ વિષ્ણુના નાભી કમળમાંથી ઉત્પન્ન થયા હતા અને તેણે જ સૃષ્ટિની રચના કરી છે. આ પુરાણના 5 ખંડોમાં સૃષ્ટિખંડ, ભૂમિખંડ, સ્વર્ગખંડ, પાતાળખંડ અને ઉત્તરખંડમાં ભગવાન વિષ્ણુની લીલા, રામકૃષ્ણ કથા, પવિત્ર તીર્થોની મહાનતા, તુલસીનો મહિમા, વિવિધ વ્રત વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી છે. ત્રીજું પુરાણ આપણે જોઈએ તો વિષ્ણુ પુરાણ. આ પુરાણમાં 23,000 શ્લોક દ્વારા ભગવાન વિષ્ણુનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. વિષ્ણુ પુરાણની રચના પાર્ષદ ઋષિએ કરેલી છે. આ પુરાણમાં દેવી દેવતાની ઉત્પત્તિ, ભક્ત પ્રહલાદની કથા, સમુદ્ર મંથન, ઋષિ વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પુરાણમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, ગ્રહ નક્ષત્ર, પૃથ્વી, જ્યોતિષ, આશ્રમ વ્યવસ્થા, વર્ગ વ્યવસ્થા, ગૃહસ્થ ધર્મ, વેદની શાખાઓ, શ્રાદ્ધ વિધિ અને વિષ્ણુ અને લક્ષ્મીજીનો મહિમા વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી વાત કરીએ આપણે ચોથું પુરાણ તો છે શિવ પુરાણ, જેને વાયુ પુરાણ પણ કહેવામાં આવે છે. વાયુ પુરાણની રચના વેદવ્યાસે કરેલી છે. વાયુ પુરાણમાં 112 અધ્યાય, 2 ખંડ અને 11,000 શ્લોક આપવામાં આવેલા છે. વાયુ પુરાણમાં ભૂગોળ, ખગોળ, યુગ, સૃષ્ટિક્રમ, તીર્થ, શ્રાદ્ધ, પિતૃ, ઋષિવંશ, રાજવંશ, સંગીત શાસ્ત્ર, વેદ શાખાઓ, શિવ ભક્તિનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં શિવજીનો મહિમા, પૂજન વિધિનો વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં નદી, પર્વત, દ્વીપ, ખંડ, લંકા વિશે પણ લખવામાં આવેલું છે.
આ ઉપરાંત આ પુરાણમાં વરુણ વંશ, ચંદ્ર વંશનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. પાંચમું પુરાણ આપણે જોઈએ તો ભાગવત પુરાણ. શ્રીમદ ભગવત પુરાણને હિન્દુ ધર્મનું સૌથી વધારે મહત્વનું પુરાણ માનવામાં આવે છે. આ પુરાણની રચના વેદવ્યાસે કરેલી છે. ભાગવત પુરાણમાં 12 સ્કંદ અને 18,000 શ્લોક આપવામાં આવેલા છે. આ પુરાણ આત્માની મુક્તિનો માર્ગ બતાવે છે. આમાં શ્રી કૃષ્ણજીના ઈશ્વરીય અને અલૌકિક રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં મહાભારતના યુદ્ધ દરમિયાન કૃષ્ણની ભૂમિકા દર્શાવવામાં આવી છે. શ્રી કૃષ્ણ દેહ ત્યાગ, દ્વારિકા નગરી વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાર પછી છઠ્ઠું પુરાણ આપણે જોઈએ નારદ પુરાણ. નારદીય પુરાણ પણ કહેવામાં આવે છે, જેની રચના છે વેદવ્યાસે સંસ્કૃત ભાષામાં કરેલી છે. આ પુરાણમાં શિક્ષણ, જ્યોતિષ, વ્યાકરણ, ગણિત અને ઈશ્વરની ઉપાસનાની વિધિનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એમાં 25,000 શ્લોક છે અને એના 2 ભાગ છે. પહેલા ભાગમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અને વિનાશ, ગણેશ પૂજન, હવન, યજ્ઞ, વ્રત પૂજા વિશે દર્શાવવામાં આવ્યું છે અને બીજા ભાગમાં વિષ્ણુ અવતારની કથાઓ, કળિયુગના પરિવર્તનો વિશે પણ દર્શાવવામાં આવ્યું છે. સાતમું પુરાણ છે માર્કંડેય પુરાણ, જેની રચના છે એ મહર્ષિ માર્કંડેય કરેલી છે. જેમાં 137 અધ્યાય અને 9,000 શ્લોક આપવામાં આવેલા છે અને સૌથી નાનું પુરાણ છે. આ પુરાણમાં દુર્ગા ચરિત્રના વિવરણથી ઓળખાય છે. આ પુરાણમાં ઋષિ માર્કંડેય માનવ કલ્યાણ માટે ભૌતિક, સામાજિક, આધ્યાત્મિક, નૈતિક વિષયો વિશે બતાવવામાં આવ્યું છે. આ પુરાણમાં દ્રૌપદીના પુત્રોની કથા, બાલભદ્ર કથા, હરિશ્ચંદ્ર કથા, બક અને બીજા પક્ષીઓ વચ્ચે થયેલું યુદ્ધ, સૂર્યદેવનો જન્મ એનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. આઠમું પુરાણ છે અગ્નિ પુરાણ. અગ્નિ પુરાણની રચના વેદવ્યાસે કરેલી છે. સ્વયં અગ્નિદેવે ગુરુ વશિષ્ઠને આ પુરાણ કહ્યું હતું, એટલે અગ્નિ પુરાણ કહેવામાં આવે છે. આ પુરાણમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણમાં મહાભારત, રામાયણનું પણ સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવેલું છે. આ ઉપરાંત આમાં મત્સ્ય અવતાર, કુર્મ, દીક્ષા વિધિ, સૃષ્ટિનું સર્જન, વાસ્તુશાસ્ત્ર, પૂજા, મંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં 12,000 શ્લોક આપવામાં આવેલા છે. ત્યાર પછી જોઈએ આપણે 9મું પુરાણ ભવિષ્ય પુરાણ. ભવિષ્ય પુરાણની રચના છે મહર્ષિ વેદવ્યાસે સંસ્કૃત ભાષામાં કરેલી છે. જેમાં 14,500 શ્લોક આપવામાં આવેલા છે. આ પુરાણમાં ધર્મ, નીતિ, સદાચાર, વ્રત, દાન, આયુર્વેદ, જ્યોતિષનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ પુરાણમાં વિક્રમ વેતાળ વિશે પણ દર્શાવવામાં આવેલું છે. આ પુરાણમાં પૃથ્વીરાજ ચૌહાણ, હર્ષવર્ધન મહારાજ, શિવાજી જેવા મહાન હિન્દુ રાજાઓ ઉપરાંત મોહમ્મદ, તગલક, બાબર, રાણી વિક્ટોરિયા વિશે પણ દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી 10મું પુરાણ છે બ્રહ્મવૈવર્ત પુરાણ, જેની રચના છે એ વેદવ્યાસે સંસ્કૃત ભાષામાં કરેલી છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં 218 અધ્યાય અને 18,000 શ્લોક છે. આ પુરાણમાં સ્ત્રોત અને ભક્તિપૂર્ણ આખ્યાન આપવામાં આવેલા છે. આ પુરાણમાં શ્રી કૃષ્ણને જ પરબ્રહ્મ માનવામાં આવ્યા છે. આ પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણથી જ બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સમગ્ર સંસારનો જન્મ થયો છે. આ પુરાણમાં જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ, બ્રહ્માજીએ કેવી રીતે સૃષ્ટિનું નિર્માણ કર્યું, આ બધું જ આ પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. 11મું પુરાણ છે લિંગ પુરાણ, જેની રચના છે વેદવ્યાસે કરેલી છે. આ પુરાણમાં 11,000 શ્લોક આપવામાં આવેલા છે અને શિવજીનો મહિમા સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે. આ પુરાણમાં શિવજીના 28 અવતાર વિશે દર્શાવવામાં આવેલું છે. આ પુરાણમાં રુદ્રાવતાર અને લિંગોદ્ભવ કથાનું વિવરણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત શિવકથા, વ્રત, પૂજા વિધિ દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી આપણે જોઈએ 12મું પુરાણ વરાહ પુરાણ. વરાહ પુરાણની રચના વેદવ્યાસે કરેલી છે. આ પુરાણમાં 270 અધ્યાય અને 10,000 શ્લોક આપવામાં આવેલા છે. આ પુરાણમાં વિષ્ણુજીના વરાહ અવતારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આમાં કથા, વ્રત, તીર્થ, દાન, યજ્ઞ વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે. માનવામાં આવે છે કે વિષ્ણુજીએ ધરતીના ઉદ્ધાર માટે વરાહ અવતાર ધારણ કર્યો હતો. આ પુરાણમાં ગણપતિ ચરિત્ર, શક્તિ મહિમા, કાર્તિકનું ચરિત્ર, ત્રિશક્તિ મહાત્મા વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે. આ પુરાણમાં ગૌદાનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.
અને સંસ્કાર અનુષ્ઠાનની વિધિ વિશે પણ દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી 13મું પુરાણ આપણે જોઈએ સ્કંદ પુરાણ. સ્કંદ પુરાણની રચના વેદ વ્યાસે કરેલી છે અને સંસ્કૃત ભાષામાં થયેલી છે. આ પુરાણમાં શિવજીના પુત્ર કાર્તિક વિશે દર્શાવવામાં આવેલું છે. આ પુરાણમાં 81,100 શ્લોકોમાં અયોધ્યા, યમુના, બદ્રીનાથ, કન્યાકુમારી, કાશી, રામેશ્વર, કાચી વગેરે તીર્થોનું વર્ણન કરવામાં આવેલું છે. આ પુરાણમાં નર્મદા, ગંગા, સરસ્વતી જેવી નદીઓનો ઉદ્ગમ સ્થાન વિશે પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછી 14મું પુરાણ આપણે જોઈએ વામન પુરાણ. વામન પુરાણની રચના વેદ વ્યાસે કરેલી છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુ વિશે દર્શાવવામાં આવેલું છે. આ પુરાણમાં 10,000 શ્લોક આપવામાં આવેલા છે, જેમાં શિવલિંગ પૂજા વિધિ, શિવ પાર્વતી વિવાહ, ગણેશ પૂજન વિશે દર્શાવવામાં આવેલું છે. આ ઉપરાંત આ પુરાણમાં ભગવતી દુર્ગા, નર નારાયણ દેવ અને ભક્ત પ્રહલાદ વિશે દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી 15મું પુરાણ છે કુર્મ પુરાણ. કુર્મ પુરાણની રચના છે એ વેદવ્યાસે કરેલી છે. આ પુરાણમાં શ્રી હરિ વિષ્ણુ દ્વારા કહેવામાં આવેલું છે. આ પુરાણમાં પાપના નાશ કરનાર વ્રતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ પુરાણમાં 18,000 શ્લોક છે, જેને 4 સંહિતાઓ છે. આ પુરાણમાં વિષ્ણુજીની દિવ્ય લીલાનું વર્ણન કરવામાં આવેલું છે. આ પુરાણમાં પૃથ્વીની ઉત્પત્તિ, પ્રલયનું વર્ણન પણ કરવામાં આવેલું છે. 16મું પુરાણ આપણે જોઈએ તો મત્સ્ય પુરાણ. મત્સ્ય પુરાણની રચના વેદ વ્યાસે સંસ્કૃત ભાષામાં કરેલી છે. મત્સ્ય પુરાણમાં 14,000 શ્લોક આપવામાં આવેલા છે. આ 14,000 શ્લોકમાં વિષ્ણુજીના મત્સ્ય અવતાર વિશે દર્શાવવામાં આવેલું છે. આ પુરાણમાં વિષ્ણુજીના મત્સ્ય અવતારમાં સપ્ત ઋષિઓ અને રાજા મનુને જે ઉપદેશ આપ્યા હતા એના પર આ પુરાણ આધારિત છે. આ પુરાણમાં દાન, તીર્થ, વ્રત અને ભક્તિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ પુરાણમાં મત્સ્ય વામન વચ્ચે થયેલ સંવાદ, જલ પ્રલય, તીર્થયાત્રા, નર્મદા મહાત્મા, કાશી પ્રયાગ મહાત્મા, ત્રિદેવનો મહિમા, દાન ધર્મ પર લખવામાં આવેલું છે. આ પુરાણમાં નવગ્રહ, ત્રણેય યુગ, તારકાસુર વધ કથા, નરસિંહ અવતારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછી 17મું પુરાણ આપણે જોઈએ ગરુડ પુરાણ. ગરુડ પુરાણની રચના વેદ વ્યાસે કરેલી છે. આ પુરાણ વિષ્ણુ ભક્તિ પર આધારિત છે. સનાતન ધર્મમાં વ્યક્તિના મૃત્યુ પછી આ પુરાણના પાઠ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ પુરાણ વાંચવાથી આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એના 19,000 શ્લોકમાં ભક્તિ, વૈરાગ્ય, નિષ્કામ સદાચાર, શુભ કાર્યો, દાન, તીર્થનું મહત્વ વિશે દર્શાવવામાં આવેલું છે. આ પુરાણમાં મૃત્યુ પછી શું થાય છે, મનુષ્યના આત્માની દશા શું થાય છે એ બધું દર્શાવવામાં આવેલું છે. આ પુરાણમાં જ્યોતિષ, ધર્મશાસ્ત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. છેલ્લું પુરાણ છે બ્રહ્માંડ પુરાણ. બ્રહ્માંડ પુરાણની રચના છે વેદવ્યાસે કરેલી છે. આમાં 3 ભાગ છે, પૂર્વ, મધ્ય અને ઉત્તર, અને 12,000 શ્લોક આપવામાં આવેલા છે. આ પુરાણને ખગોળશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. આ પુરાણમાં સમગ્ર બ્રહ્માંડ અને ગ્રહોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. આ પુરાણમાં ચંદ્રવંશી અને સૂર્યવંશી રાજાઓ વિશે ઉલ્લેખ કરવામાં આવેલો છે. આમાં પરશુરામ કથાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી.